પ્રવચન ઘરને મંગલ બનાવીએ. વક્તા પૂજ્ય મહંત સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. રાધા કૃષ્ણદેવની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. સબ સંતન કી જય. ઉઘાડો તો થઈ ગયો. મંગલ, ઘરને મંગલ બનાવીએ. મંગલ વિધિ થઈ ગઈ, હાર તોરા થયા. ઘણાને એમ લાગે વેસ્ટ ઓફ ટાઈમ. ત્યાં જ આપણા માણસ એવા થઈ ગયા છે ને આધુનિક જમાના લીધે. ટાઈમ ઇઝ મની. એટલા વિચિત્ર માણસ થઈ ગયું છે કે આવી બધી વિધિ જે સુખ ઉપજાવે, શાંતિ ઉપજાવે, એકતા કરાવે, એકજણ મહિમા સમજાવે, બધું ઉડાડી દેવું. પછી પગ કપાઈ ગયા, પછી શું ચાલવાના હતા. જાઓ, મંગલ વિધિ છે. એટલે આપણો વિષય છે ઘરને મંગલ બનાવીએ. પેલા ઘર શું અને મંગલ બનાવવું શું એ આપણે જાણીએ. કઈ નવું નથી, આ તમે બધા જાણો છો, અમલમાં એ છે, જીવો છો પ્રમાણે. પણ અત્યારે આ સત્રમાં એને આકાર આપીએ છીએ. વિશેષ એના ઉપર ધ્યાન અપાય, સમજણપૂર્વક થાય એટલા માટે આ શિબિર છે, કૌટુંબિક મૂલ્યો માટે શિબિર. એમ કઈ નવું નહીં આવે, થોડુંક વ્યવસ્થિત આવશે અને કંઈક વિચારવા જેવું લાગશે, અમલમાં વિશેષ ધ્યાનપૂર્વક કરવા જેવું લાગશે. એટલું જ છે, બધું આપણે કરીએ. અને જે થોડુંક અંજાઈ ગયા છે પશ્ચિમના વાતાવરણમાં અને આધુનિકતામાં ખોઈ ગયા છે આપણે, અને આ કુટુંબને બદલે આપણે આ પદાર્થ વૈભવમાં ખોઈ ગયા છે, પછી બહાર કાઢીને અસલી મૂલ્ય, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એમાં લાવવા માટેના શિબિર છે. નાની જ વાત છે. જો વાયોલિન કે સિતાર કંઈ એડજસ્ટ 4-5 આટા ફેરવા નથી પડતા, થોડુંક જ ફર્સ્ટ ક્લાસ. બહુ ફેરવતા તૂટી જાય. એટલે એ કોઈ ગહન વાતો નહીં આવે, તોડી નાખે. જરૂરનું છે, રોજનું જીવન જરૂરનું છે, જ્યાં થોડુંક જ એડજસ્ટ કરવાનું, બહુ નહીં, એમ થોડુંક જ. અને સરસ સંવાદિતા થઈ જાય કુટુંબમાં, ઘરમાં, જીવનમાં. એટલા માટે આપણે માંગલિક પ્રસંગો હોય છે, વાર તહેવાર હોય, કોઈનો જન્મદિવસ હોય, લગ્ન પ્રસંગ હોય, બધા પ્રસંગો હોય, તે વખતે માણસને અનેરો આનંદ હોય છે. કંઈ જુદો જ ચાલુ હોય, એનાથી કંઈ જુદી ભાવના હોય છે. એકબીજા પ્રત્યે પણ જરા લાગણી, પ્રેમની લાગણી વિશેષ થતી હોય, એકતા થતી હોય. તે આને માંગલિક પ્રસંગ કહેવાય. એટલે મંગલ ભાવના, માંગલિક પ્રસંગો મંગલ ભાવના ઉત્પન્ન કરે. ઘરમાં હંમેશા આવું રહે. ઘરમાં આ તો માંગલિક પ્રસંગો 2 દિવસ વાર તહેવાર હોય, 2-3 દિવસ હોય, ભાવના રહે, પછી તો ચાલુ જીવન શરૂ થઈ જાય છે. પણ હંમેશ રહે ઘરની અંદર, એ ઘરને મંગલ બનાવ્યું કહેવાય. હંમેશ આનંદ, ઉત્સાહ રહે. એ ઉત્સાહ માટે કહેવું છે. 80 વર્ષનો હોય પછી ઉત્સાહ હોય જીવનમાં, તો 20 વર્ષનો જુવાન છે. અને 20 વર્ષ જુવાન ઉત્સાહ ના હોય તો 80 વર્ષનો ડોહો થાય. હા, એટલે ઘરની અંદર ઉત્સાહ રહે. અંદર બધાને
એકબીજા માટે હેત હોય, એકતા હોય, એકબીજાની લાગણી, એકબીજાને ચિંતા કરતા હોય, એને ઘર કહેવું. અમેરિકામાં થોડું અંગ્રેજી વાત કરી પછી તમને, કંઈક અંગ્રેજીમાં જે છે ગુજરાતીમાં લાવો જરા સ્પષ્ટ ના થાય. When 1500 children were asked, what do you think makes a happy family? જો એ સાયકાટ્રિસ્ટ નથી પૂછવામાં આવ્યું, એને પૂછવામાં આવે ને શું કે વોટ મેક્સ એ હેપી ફેમિલી, પછી એની રીતે બધું કરે રાખે. પણ વોટ ડુ યુ થિંક બાળકોને પૂછે. એટલે આ પ્રશ્ન છે બાળકોને એકદમ મૌલિક, જેને કહ્યું ને અસલી ઉત્તર થશે. ઓલા સકાયટ્રિસ્ટ તો બધું એની બુદ્ધિ પ્રમાણે બધું વાતન જોઈને પોતાનો પ્રભાવ પાડવા માટે બધું કરતા. પણ બાળકને વોટ ડુ યુ થિંક મેક્સ એ હેપી ફેમિલી, તમે શું માનો છો કે સુખી કુટુંબમાં શું બધું જોઈએ, શું બધું હોવું જોઈએ, કેવું હોય, આવું પૂછ્યું. તો જો એ લોકો they didn't say money, material and fancy homes. એ લિસ્ટમાં ના બનાવ્યું. Instead, they felt that you want to be part of form loving family, which is one of life's greatest joys. જો નાના બાળકો કહે છે, 1500 બાળકો, એ લોકો આ પદાર્થ વસ્તુને મહત્વ ના આપ્યું. આજે આપણે જો એવું થતું જાય છે, આપણે અંદર કુટુંબના સભ્યોમાંથી ધ્યાન આપણું બીજે જાય છે. ઘરને શણગારવામાં, ઇન્ટિરિયર ડેકોરેશન અને આ તે, પણ એવું કઈ સુખ નથી આપતું. અને જોજો તો મોટું ઘર હોય, આલિશાન મકાન હોય, જેનું ઘર હોય બેઠો હોય, એનું બાળક દોડતા હોય ને પપ્પા, એકદમ એને આનંદ થઈ જાય. બોલો, કલાક સુધી બેઠો એને પદાર્થ આનંદ નથી આપતું. બાળક પપ્પા એને કહે છે ને. જો હવે આપણે શું થાય છે, બાળકમાંથી વૃત્તિ ખસી જાય પદાર્થમાં, ક્યાંથી પછી મેળ ખાય. હવે ખૂબ જવું છે, હજુ ના ભાઈ જઈએ છે, ખોટો જ રસ્તો પકડે છે. પદાર્થ ને પૈસા ને સત્તા ને કીર્તિને એને પ્રાધાન્ય આપવા લાગ્યા છે કુટુંબને બદલે. એટલે કુટુંબ ક્યાંથી થાય? પછી આગળ લોકો કહે છે, instead they talked about virtues and qualities. ગુણો પર ધ્યાન આપે. બાળકો બોલે છે, ગુણો, કુટુંબની અંદર સભ્યોના ગુણો છે એ મહત્વનું છે. અમારે એવું કુટુંબ જોઈએ છે, એવું ઘર જોઈએ છે. દેટ મેક્સ એ હેપી ફેમિલી. મોટર, ગાડી, મનમાં કલ્પના, બાગ બગીચા, ઘર નહીં. એ તો બધું મકાન કહેવાય, ઘર ના કહેવાય. મકાન કહેવાય, મહેલ કહેવાય, જેલ કહેવાય. ત્યાં બધામાં એવું જ હોય છે ને. જો ઉકારો, ચા, દૂધ, આપણે કોફી, ત્રણમાં શું હોય છે? બધામાં પાણી, દૂધ ને ખાંડ, ત્રણમાં કોમન હોય. પણ કોફી હોય તો કોફી કહેવાય, એમ ચા હોય તો ચા કહેવાય, અને ઉકારો તો મસાલો તો ઉકારો કહેવાય. પણ ઓલી ત્રણ કોમન છે. એટલે જેલમાં, મહેલમાં, ખંડેરમાં, બધું જે કંઈક બધામાં ઈંટો ને પથ્થર ને ચૂનો છે તો એક જ છે બધામાં. ઘર ક્યાં છે? ઘર ના કહેવાય. ઘરની આવી મંગલ ભાવના હોય, આપણા મૂલ્યો સચવાય હોય, બાપ દાદાના જે કુળ કુટુંબ, ખાનદાન કુટુંબ, જે રીતભાત છે, જે એકતા રાખી છે કુટુંબમાં, જે પ્રેમ હેત અંદર સચવાયા છે, એ ઘર કહેવાય. આ તો મકાન છે, એ બધું બધે કોમન છે. તો ખંડેરમાં મળે તમને ઈંટો ચૂનો ને બધું, એ નહીં. ઘર છે, ઘરની અંદર આવી ભાવના હોય ને એ જ ઘર. પછી કહે છે, ધ મેમ્બર્સ ઓફ હેપી ફેમિલી આર ફોન્ડ ઓફ ઈચ અધર. એકબીજાને ચાહતા હોય છે. ધ કેર ફોર ઈચ અધર, એકબીજાને દેખભાળ રાખતા હોય, કેવી પ્રેમથી આમ
પેલા દેખભાળ એટલે આમ કંઈક ડ્યુટી ફરજ તરીકે નહીં, અંદરથી આમ ઉભરો આવે અને દે અન્ડરસ્ટેન્ડ ઈચ અધર. આ બહુ મોટા મોટી આજે દુનિયામાં આ જ ખોટ છે. એકબીજાને સમજવા માગતા નથી. પહેલી તો એ વાત છે, સમજતા ના હોય તો બરાબર, પણ સમજવા માગતા હોય તો ગમે એટલું કરો ને ભેજા પોતાને એક અંદર એવું તારું મારીને બેઠા હોય ને, બસ હું સમજુ એ જ બરાબર છે, બધું ખોટું. આ સમજો તમે. દરેક આપણે આખું કુટુંબ છે ને લાગણીથી જોડાયેલું છે. સભ્યો લાગણી જોડાય. કુટુંબના પ્રશ્ન ભલો મક્કમ માણસ હોય, મક્કમ મનનો એને તોડી પાડે. હા, ગમે હોય તમે. જો એમાં આપણે આગળ વાત કરશું, પણ પેલા સમજવાની વાત આ છે કે વધારે પ્રાધાન્ય તમે આપો ઘરના મેમ્બરને. અંદર જે આપણે દીકરા દીકરી છે, પત્ની છે, બાપુજી છે, એના પર કેન્દ્રિત એ ઘર છે. આ બધું નહીં આપે. જો નેપોલિયનની વાત કરીએ, નેપોલિયન છે ને આખા યુરોપ પર વિજય મેળવે ને પોતાના પત્નીના હૃદય પર વિજય ના મેળવી શકે. લિંકન અને આખી કેટલી નિષ્ફળતાઓ મેળવી અને છતાં હાર્યો નહીં. આખી દેશમાં એને વ્યવસ્થા સ્થાપી, પણ પોતાના ઘરમાં વ્યવસ્થા સ્થાપી ના શક્યા. દશરથ રાજા આખું વ્યવસ્થા નહીં સુવ્યવસ્થા, અને ફાઇન સુપર વ્યવસ્થા આખા દેશમાં કરી ગયા, ઘરમાં નહીં. એવી રીતે એક જે ટોલ્સ્ટોય, એ તો ગાંધીજીના ગુરુ કહેવાતા, અને જે ગરીબોને જે મજૂર વર્ગના એના મસીહા કે એના પ્રોટેક્ટર, એના દેખભાળ રાખવા, એને આગળ લેવા માટે એના પ્રશ્નો સોલ્વ કરવાવાળા હતા. ચિંતક હતા, સાહિત્યકાર હતા, લેખક હતા. બધા સફળ લેખક, સફળ સાહિત્યકાર, સફળ ક્રાંતિકારી. પણ તોય પોતાના ઘરમાં અદવા ના કરી શક્યા. એટલે જો આટલા મક્કમ મના નેપોલિયન કેટલું કે ઇમ્પોસિબલ ઇઝ ધ વર્ડ ઇન ધ ડિક્શનરી ઓફ ફૂલ્સ, આવું માને. કોઈ અશક્ય વસ્તુ જ નથી એના માટે. આખું યુરોપ જીતા એના પોતાના બળથી. કેટલું મક્કમ માણસ છે. પણ ઘરમાં હારી ગયા. ઘરના પ્રશ્નો એને ઉધા પાડી દીધા. તો બધા લિંકન એવા કેટલા બધા છે ભાઈ, બધા ઘરના પ્રશ્નો સોલ્વ ના કરી શક્યા. એટલે જો ઘરમાં મંગલ બનાવીએ ઘર, તેમાં પ્રશ્ન ના રહે. હા, ઘર મંગલ બનાવે એટલે આ કે આપણા અસલી મૂલ્યો સચવાઈ રહે. આપણું એ ત્યાં શું તો જેમ કોઈ ઘર હોય, ઈંટો હલી ગઈ હોય, પેલા રંગના પોપડા ઉખડી ગયા હોય, નરિયા ખસી ગયા હોય નીચે, બધું એ આ પરિસ્થિતિ છે. આંતરિક વસ્તુ. તો ઘરને મંગલ ભાવ એટલે રેનોવેશન, આંતરિક ઘર. એની પારો ભાંગી ગઈ, તૂટી ગઈ, હરી કરવી ફરીથી. મેન મસ્ટ બી અનમેડ એન્ડ રીમેડ. અનમેડ એન્ડ રીમેડ. જો આપણે બધું કેટલી માન્યતાઓ ભરેલી છે અંદર, અને કચરો ભરાતો જાય છે. ઊંધી માન્યતાઓ, આધુનિકતા ઉપર ગયા, પશ્ચિમના એમાં જઈ ગયા, અમુક એ રીતે અંદર ઘૂસે. બધું કાઢીને અનમેડ અને રીમેડ. આ શિબિર આખી તમને એ કરશે રીમેડ. જે અસલી તમારે જે જરૂરનું છે. હવે બોડીની અંદર ખસ તો બધા ડોક્ટરો છો, અંદર ટોક્સિફિકેશન બહુ થઈ ગયું, અંદર શરીર અંદર ઝેર ભરી ગયું છે. એટલે હમણાં એન્ટી ઓક્સિડન્ટ્સ આવે છે, વિટામિન એ, સી અને એવા બીજા પદાર્થો આવે છે, જે અંદર લેવાથી બધા ઝેર કાઢી નાખે, જે બોડી તમારા અંદર સંગ્રહ રાખે. હવે આપણે આ બહારનું આપણું જીવન શારીરિક નહીં, માનસિક, એમાં બધું આ સંગ્રહી રાખ્યું છે. બધું ખોટી તો ના કહે, પણ વિચિત્ર માન્યતાઓ, વિચિત્ર એ બધું અંદર. એટલે આપણા મૂલ્યો મૂકીને
આમાં ચડી ગયા. એટલા માટે તે બધું કાઢીને મેન મસ્ટ બી અનમેડ એન્ડ રીમેડ. ઓલા નાના બાળકો ઓલા રમે છે ઓલા મિકેનો ઘર બનાવે પછી આખું તોડી પાડ ફરી બનાવે ને કરતા રમતા હોય. આપણે એવું જ કરવાનું છે. આપણે વિડીયો ગેમ્સમાં એમાં તો બહુ બધું થઈ જાય, બધું ફેરફાર કરી જાય, બધું થાય. એટલે એવી રીતે આપણે આ શિબિરમાં જે બધા પ્રવચન થશે, જે કહેવામાં આવશે, એ અસલી મૂલ્યો પર જવાનું છે. આપણે જે ખરેખર પેલા પાયા હતા સુખ શાંતિ, ભલે પદાર્થ ઓછા હશે, સગવડ ઓછી હશે, પણ લોકો સુખી હતા, શાંતિ હતી. એ પદાર્થના ઢગલા છે. નેપોલિયન પોતે વાત કરી, I can have everything at my feet that is under the sun, but I've never seen 6 happy days in my life. લો, તમે હું પદાર્થ ભેગા કરવા હતા, એ ઓછું હતું. અને તો ના, ખોટો રસ્તો. તો આપણે અસલી વસ્તુ સમજ, થોડુંક એડજસ્ટ બહુ નથી કરો છો, જીવો છો. તો ભેળસેળ થઈ ગયું છે. આપણા બાપદાદાના મૂલ્યો, ખાનદાની મૂલ્યો અને અત્યારે નવું મૂલ્યો, બે ભેળસેળ થાય. બે કુસ્તી કરે છે. અંદર બે વિરોધ ખોરાક હોય ને, એમ અંદર પૌષ્ટિક અને બીયા ખોરાક અંદર કુસ્તી કરે અને ફૂડ પોઈઝનિંગ થાય, એના જેવું થઈ ગયું. એટલે બધું કરીને એટલે આપણે આના ઉપર આવવાનું છે. એ ઘરને મંગલ બનાવીએ. એટલે આ બધી ભાવનાઓ જે અસલી આપણી હતી ખસી ગઈ છે, ડિસ્પ્લેસ થઈ ગઈ છે, પાછી લાવવાની છે. સમજણપૂર્વક એમાં કાંઈ જો તમારે કપડા લગતા એને કોઈ પ્રશ્ન નથી. પ્રમુખ સાહેબ કોઈને આવું કઈ વાત કહેતા નથી. આંતરિક જે ભાવના શુદ્ધિકરણ, રિફાઇનમેન્ટ ઓફ સેન્ટિમેન્ટ્સ, દેટ ઇઝ ઘરને મંગલ બનાવો. એટલે આપણી ભાવનાનું શુદ્ધિકરણ. ભાવના છે, પ્રેમ છે, પણ વિચિત્ર પ્રેમ છે, સ્વાર્થી પ્રેમ છે, પાક્ષિક પ્રેમ છે, ક્ષમતા નથી. ઘરના બધા મેમ્બરો મમતા છે પણ ક્ષમતા નથી. એક ભાઈ હતા, એટલે આખું કુટુંબ હતું, એમાં 2 ભાઈઓનો કુટુંબ એમાં સાથે રહેતા હતા. એટલે મોટા ભાઈ 2 કેરી લાયા બજારમાંથી, ઘણી હતી, પણ એમાં 2 કેરી સારી હાથમાં લીધી હતી. એમના ભાઈનો દીકરો, એ નાનો ભાઈ હતો, એનો દીકરો, પોતાનો દીકરો. હવે ઓલા આ બાજુ ગોઠવી ગયા. એટલે સારી કેરી હતી ને, સારી મોટી, એ આ હાથમાંથી, અને આમનો દીકરો આ બાજુ હતો. તો ધીમે ગોળ કરી દઉં, આપ્યું બંનેને. ભાઈ જોઈ ગયા. આટલો જ પ્રસંગ, અને આખું જીવન બરબાદ થઈ ગયું. એટલે કુસમ થયું. ભાઈમાં કઈ એમને શંકા ગઈ કે બધું આ બધું મતલબી છે, બધું આખું કુટુંબ બધું એ થઈ ગયું. તો જે ક્ષમતા, ઘરમાં દીકરી જન્મી હોય ને તો એને તો દીકરા જેવો જ ઉછેર કરો, એને શું ગુનો કરે છે. પણ આપણને કઈ મનમાં એવું ભૂત ભરાયેલું છે પહેલાથી. હવે દીકરી એટલે શાપ રૂપ કઈ સમજશે ન કરો. તો જો એને લીધે તમે ક્ષમતા નહીં રહે, તમે બોલવામાં, ચાલવામાં, જોવામાં બધા પણ ફેર પડવાનું જ હોય. પછી દીકરી હોય કે દીકરો હોય, ગમે હોય, ભગવાન જે આપ્યું હોય એ આપણે પ્રસાદી માનીને બંને સરખો છે કરવો જોઈએ. એટલે આ બધી જે ભાવના આપણા જૂના વખતમાં હતું ને, એ નીકળતું જાય છે. તો એકદમ સ્વાર્થ ઉપર બધું જેવું છે. શારીરિક સંપત્તિ, વૈભવ, સગવડ, સુખ એના ઉપર ગયા છે. માનસિક અને આત્મિક ની વાત ભૂલાઈ જાય છે. એને કારણે આ બધી ગડબડ થાય છે. જો કુટુંબની અંદર વ્યક્તિગત જીવન માટે કુટુંબની એકતાની બહુ જરૂર છે. તો નેપોલિયન વાત ફરી કરીએ આપણે. જો એને લગ્ન કર્યા નેપોલિયન, પછી એને ફારગતી કે એને દીકરો નહોતો, બીજી પત્ની સાથે પરણ્યા. ત્યાં ઓસ્ટ્રિયાની ફ્રાન્સિસ ફર્સ્ટ એની દીકરી હતી. પછી
એને એક બાળક થયો, પછી બાળક લઈને જતી રહી. પછી એટલે મોટો થયો બાળક, જતા રહ્યા લોકો. પછી કઈ સમાચાર આપ્યા નહીં, કઈ આયા નહીં. અને નેપોલિયન એને એની પત્ની ઉપર દેખરેખ માટે એક માણસ નિમ્યો હતો. એટલે પેલી શંકા નહીં, પણ એની ખબર અંતર રાખે એ રીતે. પછી એ જે એની પત્ની હતી નેપોલિયન, એની સાથે જે દેખરેખ એની સાથે પ્રેમમાં પડી ગઈ. એની સાથે લગ્ન કરી દીધા. હજુ નેપોલિયન જીવે છે, હવે કોઈ ફારગતી લીધી નથી, આવું કઈ બન્યું નથી, છતાં બીજા પ્રેમમાં પડી ગઈ, લગ્ન કરી દીધા. અને જાણ બહાર કયા વગર, અને એનો દીકરાને કોઈ સમાચાર નહીં. એટલે વધારે તો નેપોલિયન આ લાગ્યું. આખા દેશમાં, યુરોપમાં ડંકો આવી ગયો. અને ઘરમાં એટલો દુઃખી થઈ ગયો ને, એ છેલ્લા સેન્ટ હેલિના ટાપુ પર એને છેલ્લા દિવસ વિતાયા. આ એને મારી નાખ્યો. ઘરના પ્રશ્નો એને કોરી ખાધા. અને એટલે આ લખ્યું, નેવર સીન 6 days 6 happy in my life. આટલું બધું હોવા છતાં તો જો મૂળ વસ્તુ ભૂલાઈ ગઈ. બહારના પદાર્થ આપણે ભાર આપીએ છીએ, ના કોઈ નથી કહેતું, પણ જો વધારે પ્રાયોરિટી કોને આપવી જોઈએ, તેમ મોટર લાવો, બંગલો વસાવો, સરસ મહેલ બનાવો, એની ના નથી. પણ એ બધા કરતા સભ્યો, કુટુંબ સભ્યો મોર ઇમ્પોર્ટન્ટ. એમાં જો એકતા હશે ને તો સુખ રહેશે. નહીં તો આ બધું મહેલ પડ્યું રહેશે. નેપોલિયન પડ્યું જરૂર ને બધું, હું કામનું એવું આ બધું હતું. કુટુંબની એકતા નથી. લિંકન એવું થયું. લિંકન પરણ્યા, પછી ફરી ડાયવોર્સ કર્યું, ફરી પરણ્યા એ પત્ની સાથે ફરી પરણ્યા. અને પછી એ પત્ની ફરી પણ કારણ કે બદલો લેવો હતો, બીજું કોઈ કારણ નહોતું. એને બતાવ્યું તો દુઃખી કરી નાખો, આ હેતુથી ફરી પરણ્યા. અને 4 દીકરાઓ થયા, એમાં 3 તો મરી ગયા, એક સર્વાઈવ થયો. એને બહુ ઘરાપો નતો આપણા લિંકન સાથે. અને આ તો બાઈ પોતાનું કામ બરાબર સફળતાપૂર્વક કરે ગઈ, એને દુઃખી કહી દીધું. બિચારો સુખને પામ જ નહીં. બધું કેટલું બાહોશ માણસ, કેટલું આખા સરકાર લોકશાહી લાવનારે જોરશોરથી બધું કર્યું, બધું પણ ઘરમાં લોકશાહી કઈ નહીં, ત્યાં કઈ ચાલ્યું જ નહીં, કોઈ નથી. ઓલા ધારું કરાવું. અને એને લિંકન હવારાઈ કરી જ નથી. એ સમાધાન માટે, એકતા માટે પ્રયત્ન કરે જ રાખ્યા છે. પત્નીને સમજાવવા માટે બધું, પણ એ સમજી જ નહીં. એ કઈ લત હતી ને, દુઃખી જ કરવા છે ને બસ. એટલે કઈ સાંભળે જ નહીં, જુએ જ નહીં, વિચારે જ નહીં, બસ એક જ પોતાનું નિશાન હતું, પાર પાડ્યું. અને એટલે જો કુટુંબની એકતા કેટલી કામની છે. બધું હતું, એ આખા પ્રેસિડેન્ટ હતા અમેરિકાના, પણ તો જો ઘરમાં તો સુખ શાંતિ ના પામ્યા. હવે લોયર હતા, હા બધું, પણ તો કઈ થઈ ના શક્યું. એટલે જો કુટુંબની એકતા હોય, કુટુંબના પ્રશ્નો વધારે અગત્યના છે. તો વ્હાઇટ હાઉસમાં શું ચાલે છે એના તમારા ઘરમાં શું ચાલે વધારે અગત્યનું છે. આપણે આખી દુનિયા જાણીએ, છાપામાં એ જ બધું ભર કરીએ છીએ, અમેરિકામાં, રશિયામાં, ચીનમાં, આમ તેમ. તારા ઘરમાં શું છે એની આ પડી જ ના હોય. બધું અંદર ભર કરીએ. વી આર ડ્રાઉન્ડ ઇન નોલેજ, ડૂબી ગયા છે. શ્વાસ લેવો ભારે પડી છે એવું થઈ. એટલે એક તારી પછી બીજી વાત જે આપણે કહ્યું કે ઘરમાં છે ને, ઘર એક તો સુખ શાંતિ બળ આપવા માટે ઘર જ કામનું આવશે, અગત્યનું છે. અને દેશની સેવા માટે પણ કુટુંબ જ કામનું છે. અને સંતાનોને આપણે ઉછેરવા માટે, એમને સુખી કરવા માટે પણ કુટુંબ જ પાવે છે. દેશ માટે પણ આપણે અબ્દુલ કલામ સાહેબનું પેલું હતું
સ્વામી બાપા સાથે એમનું ઇન્ટરવ્યુ હતું. બહુ સરસ મજા. એમને ઇગ્નાઇટેડ માઇન્ડના પુસ્તક બધું લખ્યું છે. એમાં આ જ વાત આવે છે. એમને બાપાએ વાત કરી કે પરા અને અપરા વિદ્યાની, કે અપરા એટલે આ બધું સાયન્ટિફિક નોલેજ, એકેડેમિક નોલેજ, એ બધું એ અપરા વિદ્યા. પરા વિદ્યા એટલે આધ્યાત્મિક ધાર્મિક શિક્ષણ, એ બે સાથે હોય ને તો પાવ મજબૂત થાય અપરાનું, અને ધાર્મિકતા લેખે લાગે. પણ બે અલગ હતા. તો સ્વામી કહ્યું કે તો સ્કૂલો કોલેજમાંથી કાઢવામાં આવે છે આ શિક્ષણ. લો, જો ખૂબી એક છે, અમેરિકામાં તો મેં વાંચ્યું હતા, પછી ખબર નહીં, 31 medical colleges have introduced in the syllabus spiritualism and religion. બોલો, અને વધતું જાય છે ધીરે ધીરે. એ લોકોને સ્પિરિચ્યુઅલ એટલે નીતિ, એના ઉપર સચ્ચાઈ, એ બધી એના ઉપર જરા વધારે ભાર મૂકે છે લોકો. પણ આ બધું એની જરૂર પડે છે. જો એટલે એ જ વાત અબ્દુલ કલામને સ્વામી બાપાએ વાત કરી. તો અબ્દુલ કલામ સાહેબ 5 મુદ્દા લાયા હતા હમણાં, કે સ્વામી આ 5 મુદ્દા ઉપર અમે 2020ની સાલ સુધીમાં આ 5 મુદ્દા કારીગીરી થશે, અને પછી આપણા દેશને આગળ લાવવા માટેની બધી રચના એમને કહી. તો આપને કઈ ઉમેરવું, ઘટાડવું હોય તો કહો. તો સ્વામી કે 6ઠો ઉમેરો, આધ્યાત્મિકતા. કેટલો અગત્યનો. એમને એકદમ લાઈટ થઈ, એટલા ખુશ થઈ ગયા. ઓહો, તો બહુ મુદ્દાની વાત કહે. આ 5 મુદ્દાને આંટી નાખ્યા, આ મુદ્દો છે, એ વાત કરી. પછી સ્વામીને એમને કહ્યું કે સ્વામી, પણ આ સરકાર નહીં કરી શક્યા, તમે આમાં મદદરૂપ થઈ શકો કઈ? તો સ્વામી બાબા તો વર્ષોથી કહેતા કે કુટુંબમાં બાળપણથી જ આ બધું જ્ઞાન આપો. બાળપણથી એને કાઢો છે. અને અત્યારે તો આ લોકોએ કહ્યું છે, સાયન્ટિસ્ટ, કે ગર્ભની અંદર બાળક હોય ને ત્યાંથી રિસીવ કરતો થઈ જાય છે. એકદમ ડેફિનેટ હકીકત ફેક્ટ છે. અને જે એને મોઝાર્ટ ઇફેક્ટ કહે, તો તમે બહાર સારું સંગીત વગાડો ને તો એ ઘરમાં બાળક છે ને એ ભાવના, ઇમોશનલ ડેવલપમેન્ટ થાય, અને એ બધું યાદ રાખે. બહાર આવતા સાથે લાઇકિંગ એ પ્રમાણે જ હશે. જે તમે ફીડિંગ કર્યું છે ને બહારથી, એ પ્રમાણે જ બધું થાય. ભારોભાર પુરાર કરવામાં આવ્યું છે. આ બધું ટાઈમ નથી, આ બધું બહુ મોટું છે. એની અંદર ટૂંકમાં કે જો કુટુંબની અંદર જ બધું છે. દેશ સેવા માટે દેશ સેવકો તૈયાર કરવા હોય, આ કરે તો કુટુંબની અંદર જ છે. બહાર તમારે કંઈક કરવું હોય, પોતાને સુખી રહેવું હોય, વ્યક્તિગત જીવનની અંદર બળ પામવું હોય, તો એ કુટુંબ જ છે. ત્યાં જો એકતા હશે, ત્યાં બધું બરાબર હશે, તો તમે ડેવલપમેન્ટ થઈ છે, સુખી થઈ શકો. અહીંથી સંતાનોનું પણ જો તમને આગળ લેવા હોય તો પણ એક કુટુંબ જ છે. તો જો સંતાનોમાં પણ આપણે દેશ માટે વાત કરી. એટલે એક તો અબ્દુલ કલામ સાહેબ, બીજી વાત નેપોલિયને કરી, સરસ વાત કરી. કહે નેપોલિયન દેશને કરવા આબાદાન, સરસ રીતો એ છે દો માતાને જ્ઞાન. દેશ માટે નેપોલિયન સમજો તો. પછી નેપોલિયન કહ્યું પણ કે અત્યારે આજે ફ્રાન્સમાં જે તમને આ વૈભવ ને આ બધું જાહો જલાઈ દેખાય છે, એ માતાઓનું પ્રદાન છે. એમાં માતા એવા સંતાનો તૈયાર કર્યા, અને કુટુંબમાં એ બધી ભાવના, ભદ્ર ભાવના એવી હતી, એટલે આ બધું બહાર વિકાસ થયો છે. તે વખતે એવું કંઈ બહુ વિજ્ઞાન વિકસેલું નહોતું. અને તો જે બધું દેખાયું આબાદી, એનું કારણ આ ઘર બતાવે છે, માતાઓ બતાવે છે. બબલભાઈ મહેતા એમને પણ વાત કરીએ કે આજે લોકો શું છે, ઘણા વર્ષો સેવા કરતા કરતા એવું માનતા થઈ ગયા, કઈ બરકત નાઈ, કાંઈ પામા નહીં, આ નકાઉ બધું ગયું. દેશ સેવા ઘણા કરતા હતા.
બહુલ મહેતા કે મને એવું કંઈ લાગતું જ નથી. એમને શું કહ્યું કે જો કુટુંબમાં બાળકો વિકાસ થાય છે, ભલે મોટા પાયે જેટલે જ્યાં ત્યાં પહોંચ હોય ત્યાં અસર થાય છે જ, ત્યાં પહોંચી વાળો તો બધા અસર થાય, એમાં કંઈ નકામું જતું જ નથી. અને એમને કહ્યું કે જો કુટુંબ આદર્શ થશે તો સમાજ પર એની ઇફેક્ટ થશે. કુટુંબમાં જો દ્રઢતા આવશે, સમાજ પણ એવું દ્રઢ બનશે, અને એમાં પછી નાગરિકો તૈયાર થશે. ભલે થોડું જ હશે. આ દુનિયામાં જોવા જાય ને તે ખરે એક જણે કહ્યું ક્રાય ઇન વિલ્ડરનેસ. આપણી ગાજરની પીપુડી છે, આ બધું કેટલા ગુડનેસ લાવવા માટે, એટલે સરસ બધું બનાવવા માટે ગાય પીપુડી છે, કોઈને પડી નથી. પણ તો બહુલ મહેતા હારા નહીં કે થોડા પણ મીઠા ઘરને મીઠું બનાવે છે એવા કુટુંબો છે. તો ભલે ખારો દરિયો જ્યાં હોય ત્યાં તો સુખી થાય. એટલા બધાની આશા ના રાખો, એટલે હિંમત ના રહે. અને એવું માનતા જ નથી કઈ બરકત ના એને કઈ પામ્યા નહીં, કોઈને પડી નહીં, એવું કઈ માનતા નથી કે બધું બરાબર ચાલે છે. પણ એ જો કુટુંબની વાત કરી, જો કુટુંબ બરાબર હશે ને તો સમાજ પર એને ઇફેક્ટ થશે. પછી સંતાનોને સ્વીકારવા માટે પણ જો ગાંધીજી, લિંકન, નેપોલિયન એમનું ઘડતર છે ને એ માતા દ્વારા થયું છે. ગાંધી તો એકદમ ખરેખર એમને પોતાની બા કે સાધ્વી જ હતી, એના વ્રત ઉપવાસ એટલા પ્રમાણિકપણે એટલું જેને કહ્યું ને, એને 2-3 ઉપવાસ તો સહેજે ખેંચી કાઢે. આખો ચાતુર્માસ એક ટાણા કરે. એક વર્ષે તો આ ચાતુર્માસ ધારણા પાડે 4 માસ. અને એક વખત એવું વ્રત લીધું કે આ સૂર્ય દેખાય તો જ જમવાનું. ચોમાસ ચાતુર્માસમાં તો ઘણી વાર એવા થાય તો જમાય જ નહીં, ઉપવાસ જ થાય. ગાંધી પોતે અમે નાના હતા ને ત્યારે સૂર્યને તાકીને બેસી રહેતા. સૂર્ય દેખાય તરત દોડી જઈએ, બાને જણાવીએ. પાછા આવ્યા તો સૂર્ય ઢંકાઈ ગયો હોય. પછી તો એમની મા ઉદાસ ના થાય, પ્રભુ ઈચ્છા કે કાંઈ નહીં, એમાં શું. એટલે એની જે નીતિ આવી, ભક્તિ આવી, જે સંયમ, તપ, એ જે સાધના જે પોતાને એમાં એમને શ્રદ્ધા હતી, એ શ્રદ્ધા ગાંધીમાં જાગી. ગાંધીના બધા મૂલ્યો સમજાય. વાત નથી કરી એમની બાએ બધી આમ કરું આમ કરું, એના બાના વર્તનથી આ ગાંધીજીમાં એક શ્રદ્ધા જાગી. અને પછી તો એમની માં ગાંધી પરદેશ જવાના હતા, તો ત્યાં પરદેશમાં તો એમની બાને જરાય રૂચ્યું નહીં કે તું આટલે દૂર જાય, શું ઠેકાણું, તું બધું બગડી જાય, આ થાય તે કાંઈ. ગાંધીએ બાંધરી આપી, શપથ આપે, બહાર નહીં થાય કઈ, મને જવા દો. બહાર ના માની. પછી જૈન સાધુ હતા, એમની પાસે નિયમ લેવડાયા અને ગાંધી નિયમ લીધા, દારૂ, માંસ, વ્યભિચાર 3થી દૂર રહીશ. અને એ ગાંધીજી કહે કે મને એટલું મદદરૂપ થયું, પણ જો મારું ઘડતર આમ થયું. એટલે આવી રીતે લિંકનને પણ કહ્યું કે મારી માં જે કંઈ આજે છું અને જે કંઈ થઈ શકું છું એ બધી માને આભારી છે. મારી દિવ્ય માતાનો પ્રભાવ છે, એને જે એમને ઉછેર્યા છે એટલા પ્રેમથી એને લીધે આવું થયું છે. નેપોલિયન પણ એ વાત કરી છે કે હેલન કેલર હવે તો બિચારી આંધળી, બોબડી, બેરી, પણ એની બાને એટલી હિંમત આપી કે તું સુખી થઈ શકીશ જ. અત્યારે કોઈ વાત કરી શકે? મા બાપ જ રડવા લાગે ને કે આવું બાળક જન્મ્યો, આમ તો એની બાને બિલકુલ અડગ શ્રદ્ધા હતી. અને એ રીતે ટ્રેનિંગ આપે, એ રીતે પ્રેમથી એને ઉછેરે, કરતા કરતા આગળ લઈ ગઈ. એને વીર સાવરકર, એમને બધું મારી બાને જ આભારી છે. મારી બાપ નાનપણથી મને યોદ્ધા બનાવવાની ઈચ્છતી હતી, મહાન બનાવી ઈચ્છતી હતી. અને એ રીતે વાર્તા કરે, શિવાજીની વાત કરે, રાણા પ્રતાપની વાત કરે, અને એવું મને પછી પૂછે કે આવું તો થઈશ? હા થઈશ. પ્રેમ એટલો લાદેલો હતો ને હું ના પાડી શક્યો નહીં.
સમજુ ના થઈશ, એ બધું બધી ભાવના અંદર ઉમેરાતી ગઈ ને આવું સુંદર પરિણામ આવ્યું. એડિસન તમારે આ વીજળી શોધનાર, તો લોકો બધાને ઠોઠ ને હાવ મૂરખ બુદ્ધું જ માનતા હતા. પણ કે તોય મારી બાએ ભીડું ઝડપ્યું, મારો બાળક બુદ્ધિશાળી છે અને એને હું ઘડીશ, કે એને હું આગળ લઈશ. પછી આ ઓલિવર ગોલ્ડસ્મિથ, આ કવિ, એટલું મોટું કહી દે, એને તો લોકો મશ્કરી જ કરતા, કહાવ તો ભંગાર, ગરીબ હતો બચારો એટલે એ રીતે મશ્કરી કરે અને એને આગળ એટલું તો મૂંઝાઈ જાય, બધું કરે. પણ એની બાને આપાડી, એની બા એટલું હિંમતનું બળ આપીને કોઈ પરવા ના કરી, આ ના કર્યું. પછી એના બેન કાર્સન અત્યારે જીવે છે, બેન કાર્સન અમેરિકા ન્યુરોસર્જન, 4th કે 5th નંબર આવે છે વર્લ્ડમાં. ન્યુરોસર્જન બાળકમાં એટલો તોફાની હતો. તો એની બાએ કહ્યું કે બેટા તું મોટો ડોક્ટર થઈ શકું છું. કેવા આ ઓલા ડોક્ટર, અરે એના કરતા મોટો એમ કરતા. પછી એને શરૂ કર્યું. નહીં તો 10 વર્ષની ઉંમરે ખૂન કરવા પ્રયત્ન કરેલો, એટલે બચી ગયો. છરીમાં તો બટનમાં કઈ વાગ્યું એટલે બચી ગયો, હવે તો પાર પાડી દત. 10 વર્ષની ઉંમરે બોલો, એટલે આટલો તોફાન. રોજ પોલીસ આવીને ઉભા જ હોય એની ત્યાં. માં કંટાળી નહીં કે ગમે અને આગળ લેવો છે આ, કેમ આપણે. પછી એની બા તો ભણેલી નહીં, પણ રોજ લેસન લે, હોમવર્ક, અને હા વેરી ગુડ કઈ સમજ જ નહીં કઈ. પણ તો એની બેન પછી ખબર પડી કે મારી બા તો ભણી જ નથી. પણ તો એક કામ ભાઈ ડમી કે છે ને, આ ઘણા છે ને બીવેર ઓફ ડોગ્સ, કૂતરો હોય નહીં ઘરમાં તો બોર્ડ માર્યું હોય એનો ઉપયોગ કરતા. એ તો એની બા આવી રીતે ઉપયોગ કર્યો, એને ઘડી દે બેન કાઢે. કેટલો આગળ, નહીં તો ક્યાં ઓલા સ્લમ ઝૂંપડપટ્ટીમાં ક્યાંય બરબાદ થઈ ગયો હતો. એને કેટલાના એના હજારો કેસ એવા ઓપરેશન કરાય, એટલા ડિફિકલ્ટ કેસીસ, પણ તો એમાં સફળ નીવડ્યા. એટલે જો પણ બધા મૂળમાં બાય, એટલે જે કંઈ કહે ને આપણે ઘરની અંદર બધી આ ભાવનાઓ લોપાતી જાય છે આ બધી, અને આપણે ફંટાઈ રહ્યા છે. બધું પાછું આવે અને સમાર કામ જે કરવાનું હોય થાય. મેન મસ્ટ બી અનમેડ, રીમેડ. એ ભાવનાઓ જે બધું આપણે વિચિત્ર અંદર ઘૂસતી જાય છે, મિક્સચર થતું જાય છે, ક્લિયર કટ કંઈ જીવન ઘડતર થતું નથી. આ બધું ગડબડ સળબડ એ બધું ઠેકાણે આવી એવું થાય, એ ઘરને મંગલ બનાવવું કહેવાય. સહેજાનંદ સાંઈ મહારાજ.